તો જય માતાજી, જય દ્વારકાધીશ, બધાનું સ્વાગત છે અમારા ન્યૂ ફ્રેશ વિલોગમાં. તમારા બધાનું ક્યાંથી છો, ક્યાંથી જોવો છો અમારો વિલોગ, અને તમારી અહીંયા કેવો વરસાદ છે જણાવજો કઈ કમેન્ટ કરીને. આજે છે રવિવાર મિત્રો, અને જયશ્રીબેને અત્યારમાં સવારમાં વિલોગ સ્ટાર્ટ કરવાનું મને કહી દીધું હતું કે પપ્પા આજે હું ઘેર છું, તો આજે હું વિલોગ સ્ટાર્ટ કરું. તો મેં કહ્યું કાંઈ નહીં, તું વિલોગ બનાવ, શૂટ કર અને હું બોલું. કે 8 સાડા 8 નો ટાઈમ થયો છે. અત્યાર સુધી મેં અને રમીલાએ વહટી કરી, ઈ પછી ગઈ વેચવા. ઈ કે આજે મારે વેચવા જવું છે, આજે રવિવાર છે તો મુહૂર્ત કરું. તો મેં કાંઈ નહીં, તું જા વેચવા. તો મિત્રો આજનો વિલોગ છે ને આખા દિવસનો રહેવાનો છે. સવારથી સાંજ સુધીનો અમારો દિવસ કેવો જાય છે, અમે શું જમીએ છે અને શું કરવી છે આખા વિલોગમાં તમને જોવા મળશે. તો નાવા ધોવાનું બધાને બાકી હતું, તો આજે રવિવારનો દિવસ છે તો એકદમ છોકરાઓને તે મેં તે બધાને નાહી નાખ્યું છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે. યુવરાજભાઈ તાર મમ્મીની રાહ જોવો કે હું એવું છે? હા યુવરાજભાઈ જય માતાજી કહે છે બધાને. અને જયશ્રીબેન નાવા ગઈ છે, દિવ્યાબેન ભાઈ તું નાહી નાખ ને જાને. હા જો બધા નાહી નાખ્યું, યુવરાજભાઈ દયાબેન બધા નાહી નાખ્યું, જયશ્રીબેન નાહી છે, તારું જ બાકી છે. તું નાહી નાખ એટલે બધા ફ્રેશ થઈ જાય. હા તો બરોબર છે. હમણાં કે તારી મમ્મી આવશે ને તો ખીજા હે કે છે કે હજી નાધું નથી, સમજ્યા? તારી મમ્મી પાછી આજે વેચવા ગઈ છે, આજે મુહૂર્ત થયું છે. તમને કેમ લાગે કઈ ધંધો થાય કે નહીં? એવું તો સારું. તારે આજે છે ને રવિવાર, આજે રવિવારનો દિવસ છે અને દેશમાંથી આવ્યા પછીનું આજનું મુહૂર્ત કર્યું છે. હવે હું ખબર, હવે એ વેચીને આવવા પછી જ ખબર પડે. એટલે તમે બધા છે ને બન્યા રહેજો, જરાય પણ જો ગમતું હોય તો વિડીયો લાઈક કરી દીધો પાછા. એ આવો આવો આવી ગયા છે મેડમ વેશી. હા વિલોગ ચાલુ કરી. આજે તારી છોકરીએ જયશ્રી બેન જ ચાલુ કરી નાખ્યો સવારમાં. આ માથામાં બધું હું વીટોળ્યું. આમ જો ઘરમાં જો બધું કરીને મૂક્યું. આજે રવિવાર છે, છોકરાઓ બધી ધમાલ મચાવે. સાપ નહીં, આજ બધું ધમાલ મચાવીને મૂકી છે. ક્યારના મસ્તી કરે છે. અને સવારે 8 સાડા 8 વાગ્યાનો વિલોગ ચાલુ કરી નાખ્યો જયશ્રીબેન. કાંઈ નહીં, થઈ જતા ફ્રેશ. મિત્રો જો રમીલાઈ આવી ગઈ છે, અને એકવાર તમને ટાઈમે બતાવી દઉં. જો 1 વાગ્યો છે તો છોકરાઓ તારી મમ્મી આવી ગઈ છે અને હાથ પગ ધોઈ નાખ્યા છે, ફ્રેશ થઈ ગયા. પાણી તો દે જયશ્રીબેન, જા પી લીધું. કાંઈ નહીં, તને કાળી થેલીમાં શું લાવ્યું છે? લાલી બાલી લગાવીને જોત કરી તારી છોકરી એકદમ સકાસક થઈ ગઈ. સારું છે. હા ભાઈ, હવે ચોમાસામાં ભજીયા બનશે ભાઈ. હજી તો આપણે ઓલો વરસાદ આવી ગયો અને એમાં ભજીયા કાંઈ બનાવે નહીં. આ ડોલ તો છે, પછી હું લાવ્યું હે. અને આ બીજું શું શાકભાજી? કાંદા છે. સારું લેતા. આ દિવ્યાબેન જો નાઈને બેઠા છે, કલાક થઈ ગયા. હવે માથું બાથું ખોલીને વળાઈ નાખો, માથું બાથું વળાઈ નાખી બેઠા. લે હા હા આર્યનભાઈ ઉઠી ગયા છે. લે એની બોટલ આવી ગઈ છે પાણી પીવાની. હા જોઈને રાજીનો રેડ થઈ ગયો છે. હે આર્યનભાઈ મજા આવી ગઈ, મમ્મી બોટલ લાવી. લે મારે તને એમ પૂછવાનું હતું કે આપણે ધંધામાં કેમનું રહ્યું? આજે તું રવિવારથી મુહૂર્ત કર્યું છે તો કેમનું થયું? તો સારું. ને કે હમણાં 2 દિવસ વરસાદ જે ભૂકા કાઢી ગયો, સુરતમાં કેટલું નુકસાન કરી ગયો લોકોનું. એટલે મને તો એમ જ થતું હતું કે ધંધો થાય તો સારું, બોણી થાય તો સારું. કાંઈ નહીં, બોણી તો થઈ ગઈ ને. કાંઈ નહીં, આપણે દેશમાંથી આવ્યા પછીનું મુહૂર્ત તો થઈ ગયું એટલે વાંધો નથી. હા બાકી શું કહે બેટા? પૈસા વાળી ગેમ નથી, સાદી ગેમ રમે છે. મને અહીંથી દેખાય છે ગાડી વાળી ગેમ છે, એને ઘડીક રમવા દે પછી હું તમને દે છે. બાકી તું હમણાં બધું માથામાં વિટોળીને શું આવી હતી? મેં બહાર એવો તડકો પડે છે શું? હે બાકી ગરમી છે કે પછી પવન છે? બાકી પવન છે ને? હા એ વાવાઝોડીની બધી આગાહી છે એટલે પવન તો રહેવાનો જ છે. બાકી જમવા બમવાનું હવે કંઈક કરી નાખો મસ્તીનું. હે હા તો બનાવી નાખ તારે મસ્તીનું. હાલ પછી ફટાકથી જમવા બેસી જવી સરસનું. બધા છોકરાઓ છે ભૂખ્યા થયા છે. 1:30 વાગી ગયો છે અને રમીલાએ છે ને અડધી કલાકમાં બધું ભેગું કરી લીધું છે. કેમ કે 1 વાગે આવી અને અડધી કલાકની ઉપરનો થોડોક ટાઈમ થયો છે તો બધું તૈયાર કરી નાખ્યું. જો ખાલી કેટલી ઝડપ રાખી. દાળ બનાવી નાખી, ભાત બનાવી નાખ્યા. હે હા બહુ ઝડપ રાખી. ભૂંગળા તળ્યા, ભાત દાળ બધું બનાવી નાખ્યું. હે હવે યુવરાજભાઈ ઘોડિયામાં નીકળી જાઓ, જમવા બેસી જાઓ બધા. 1:30 વાગ્યો હવે કેટલું મોડું જમ્યું છે. હા તાર કરી નાખો સાલું. હાલો મારું ભાણું કરી નાખો. લે યુવરાજભાઈને તો મજા આવી ગઈ લાગે. હે દાળ પીવા માંડ્યો. હે યુવરાજ કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. રવિવાર સુધરી ગયો. હે છોકરાઓને મજા આવી ગઈ છો આજ?
હે દાળ ભાત પાછા બનાવે છે ને અને નાના ભાઈને તો જો ઓલું પાણીની બોટલ લાવી દીધી છે ને એને મોજ પડી ગઈ હા બધાનું જમવાનું પતી ગયું છે દિવ્યાબેન ને યુવરાજભાઈ છેલ્લે રહ્યા છે એ તો બે ટાઢા જ છે એટલે એમનું હાઈલાત કરે છે એવું છે હા હા દયાબેન તો ભૂંગળા સાવે છે જો બેનું બધી આજે પૂછ્યું નથી આંખમાં કાંઈ ઊંઘ છે ને હે બેટા થોડી વાર હુઈ ના જવાય ઓલી રૂમમાં મારો દીકરો હુઈ ગયો છો જો એ ઊંધો પડ્યો ઊંઘ ખેંચે હે યુવરાજ યુવરાજ ઊંઘ સારી ખેંચી હે ને આજે આ તો એક કંઈ હુતા નથી આમને બેનું તો કાલે નિશાળ જશે ને ત્યારે ખબર પડશે અહીંયા હુવા મળે છે ઘેરે રજા હોય ને ત્યાં હુવાય નહીં કાંઈ નહીં હવે એની મમ્મી શું મમરા વેચતી લાગે સારું લે આપી દે તારે મમરા ને બધું નાસ્તો તું લાય થોડોક લાય ખાઈ નાખ્યું એમાં શું મીઠું મોટું થાય અને નાસ્તો થાય લે મસ્તીના મમરા લે હા હા લે આની નજર શું અહીંયા જ છે આ વાંહે કેમ આપી દીધું કે અમને કોઈને આપ્યું નહીં પપ્પાને આપી દીધું પહેલાં કે યુવરાજભાઈ ફૂલ ઊભું થઈને મોટું મોટું ધોયું જા ધોયા જા બેટા મોટું મોટું ધોઈને નાસ્તો કરવાનો જો નાસ્તાની લાઈન લાગી છે બાકી આ બાજુ જો ત્રણેય બેન એક લાઈનમાં બે ગયું છે દયાબેન દિવ્યાબેન જયશ્રીબેન આ મગનભાઈનું શું હાલતું હોય નકરો માં જ કરતો હોય બીજું કાંઈ ધંધો જ નથી હે કાંઈ નહીં હાલો તારે નાસ્તો કરી નાખો ફટાફટ હા 4 વાગી ગયા છે 4 સાડા 4નો ટાઈમ થઈ ગયો છે ચા પાણીનો રેમીલાનો કરી લો તારે હાલો તો હવે હું જાઉં વાળ કપાવવાનું કંઈક જોઉં આજ ગળદી બળદી ના હોય ને તો બેસી જાઉં સમજે વાળને દાઢી તો કરાવી નાખું મારા વે તો જો થઈ ગઈ દેહમાંથી આવ્યો પછીનું કાંઈ કર્યું નથી તો પછી હાલો અને તારા તું હું રસોઈ બસોઈ કરી નાખજે હવે હું રાંધવાની છે આજે રવિવાર છે તો બહાર જવું તો કાંઈ પાવભાજી મંચુરિયન એવું લઈ આવું એટલે આવું છે હમણાં છોકરા અહીંયા હોત ને અને આ સાંભળ્યું હોત ને તો એ મારી વાંહે પડી જાય પપ્પા હા લેતા જ આવજે પડશે ને પણ આ મમ્મીઓનું કામકાજ આવું જોઈએ ઘરનું ખાવ એમ નહીં બાયનું ના ખાય છે ને તારું તો એક જ કેવું છે તારે તો નહીં પણ આજે રવિવાર છે ને છોકરાને મેં કીધું રાજીબાજી કરવી હું રસોઈ શું બનાવવાની તો તું એવું હા તો સારું તારે કઈ ચોખાની આઈટમ ના બનાવતી રોટલા ને એવું કંઈક હા તે વાંધો નહીં સારું હાલ તારે હું જાઉં તારે હા તમે બધા જોઈ લો એકવાર મારે દાઢી બહુ ચડી ગઈ છે હમણાં જાણે શ્રાવણ હાલતો એવી મેં દાઢી વધારી નહીં અને વાળા બહુ વધી ગયા છે તો હાલો તારે હવે સુરતનું બહારનું વાતાવરણ આવું છે કાંઈક જો વાદળ તો છે ને તડકો છે પણ વરસાદનો કાંઈ અતો પત્તો નથી 4-5 દી થઈ ગયા હાવ કોરું થઈ ગયું જો નીચે જોઈ લો તમે હાવ કોરું છે ક્યાંય લીલું તમને દેખાશે નહીં અને પવનની વાત જ નથી થાય એવી ભાઈ પવન જોરદાર જો મિત્રો જો ખાલી જબરો પવન છે ભાઈ વરસાદ છે નહીં અને આ પવન જ બધું ઉડાડી નાખે છે વરસાદ આવે એવું થાય છે ને તો એ બધું ઉડાડી નાખે છે પવન તો આપણે વાળ કપાઈને રેડી થઈ ગયા છીએ જોઈ શકો છો કેવા વાળ કાપ્યા છે કાંઈ કમેન્ટ બમેન્ટ કરજો સારા છે કે કેવા છે નાના કર્યા આવ્યા છે કેમ કે દેશમાં કપાયા હતા એ પછીનો આજે કપાયો હતો હવે જવાનું છે ઘેરે ફૂલ પવન છે બાકી સાંટોય નથી પડ્યો હજી સુધી જેવા તેવા વાદળ છે અને રાત પડી ગઈ છે આ કામરેજનું ટ્રાફિક ના ઝાલરું વાગે છે હનુમાન દાદાના મંદિરમાં જય હનુમાન દાદા હાલો તારે હવે ઘેરે જવી વાળના કપાવીને પછી આપણે માથું ધોવું પડે નાહવું પડે પણ અત્યારે રાત થઈ ગઈ છે એટલે નાહવું તો નથી માથું બાથું ધોઈ નાખ્યું છે બાકી હવે ઘરનાઓને પૂછ્યું એ શું કરશો વઘારશો શું હે હા તો હવે મારા વાળ તો જો હવે કેવું લાગે છે તને બબલો બની ગયા એમ નહીં હરખા કાપ્યા હારા કાપ્યા હે હા યુવરાજ કેવું લાગે મસ્ત લાગે લે હું કેસ તું લે ભાભો થોડો હું લાગતો એ તો મેં વાળ નતા કાપ્યા એટલે દાઢી મોટી થઈ ગઈ નહીં પણ હવે બરોબર છે ને તો 9 વગાડી દીધા એમ નથી હા તો આમ કે આમ દીવું કે તો 9 તો તારાથી વાગી જ જાય તો શું વાર છે દાળ તો બની ગયેલી જ લાગે મને કુકર ટોપી મૂક્યું છે રોટલા હાલો દાથરી ખાલી થઈ ગઈ છે તો હાલો તારે ભાણા બાણા કરી નાખો જમવા બેસી જવી કેમ કે ભૂખ લાગી છે ને યુવરાજભાઈ કેમનું છે તને ભૂખ લાગી છે કે નહીં હે બહુ લાગી છે ને તો હાલો તારે હવે ભાણા બાણા કરી નાખ અને સીધા જમવા જ બેસી જવી બરોબર ને તો આજે છે ને આખો દિવસનો વિલોગ બનાવ્યો છે
તમને જો જરાય પણ આ વિલોગ ગમતો હોય ને તો લાઈક બાઈક કરજો હો મિત્રો. તમારા લાઈકથી અને તમારા સબસ્ક્રાઈબથી અમને બહુ બધો સપોર્ટ મળે છે. ભાણા ભાણા કઈ રેવે હવે બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. 9 ની ઉપરનો ટાઈમ થઈ ગયો છે. હજી હવા ભરી છે કુકરમાં? સારું તાર હાલો એ ભાઈ, એ છોકરાઓ હાલો. તારી મમ્મી ભાણા કરે, યુવરાજભાઈ, જયશ્રીબેન અને દયા, અરે દિવ્યા અને દયા બે હાલો હવે જમવા બે જાવ બધા. હાલો હાલો હવે છે ને, હાલો તારી મમ્મી છે ને ભાણા કરે છે. બસ લો હવે બરોબર છે. આમ બધા લાઈનથી જ બે જાવ. હાલો તારે હવે જમી લેવી, કેમ કે બહુ ભૂખ લાગી છે ને. એ આજ તો માન દીકરી બે ધબધબાટી બોલાવે છે ખામડામાં. જમાડી દીધું હો, બાકી છે પેટ હવે ફૂલ થઈ ગયું. એટલે હવે બધો છે ને ભૂખ એકવાર ખવાઈ જાય ને પછી શાંતિ વળો. ગમે એવું હોય ને તો મને એવી ભૂખ લાગી છે ને યાર કે હું વાત કરું. બહાર ગયો હતો ને તો મેં નાસ્તો નહોતો કર્યો કાંઈ, પાણીપુરી કાંક છે કાંઈ નહોતું ખાતું. મેં કીધું ખાઈ લીધું ભાઈ, મોજ આવી ગઈ. અને આજે છોકરીઓ નથી દીધું કામ હે ને, આજે તું જ કરે ને. કાલ તો બધું છોકરીઓ કરતી હતી, થાકી ગઈ છે. એટલે કાંઈ નહીં. હાલો તારે હવે આપણે જમી લીધું છે અને વિલોગે એન્ડ કરવાનો સમય આવી ગયો છે. કેમ કે ઘણું બધું બહુ ક્યારનો હવાનો ચાલુ છે અને આજે આખા દિવસનો વિલોગ અમે બનાવ્યો છે. અને આ બાજુ એકવાર બતાવી દઉં, જો બેનું એ પથારી કરી રાખી છે. એટલે સવારે જાગ્યા હતા ને અહીંયાથી લઈ રાતના કૂવાના લઈ બતાવી દીધું છે તમને. ટાઈમે બતાવી દો એકવાર, જો ટાઈમ 9:15નો ટાઈમ થઈ ગયો. તો છે ને જરાય પણ જો મારો આ વિલોગ તમને ગમ્યો હોય અને મારી ફેમિલી જો તમને જરાય પણ ગમી હોય આ બાજુ, તો લાઈક બાઈક કરજો. અને આવા નવા વિલોગ જો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.